દેશમાં જ્યારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, ત્યારે પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ હવે સંપૂર્ણ સોલાર વિલેજ બનવા તરફ મક્કમ ડગ માંડી રહ્યું છે. બનાસ ડેરીના આર્થિક સહયોગ અને ગ્રામજનોની જાગૃતિને કારણે આ નાનકડું ગામ આજે ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. બનાસકાંઠામાં સુઈ ગામનું મસાલી ગામ દેશનું પ્રથમ સરહદી સોલાર વિલેજ બન્યા બાદ હવે પાલનપુરનું રૂપપુરા ગામ આ યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે. અંદાજે 1000ની વસ્તી અને 200 જેટલા ઘરો ધરાવતા આ ગામમાં 90% ઘરોની છત પર સોલાર પેનલ્સ લાગી ચૂકી છે. આ સફળતા પાછળ બનાસ ડેરીનો મોટો હાથ છે, જેણે પશુપાલકોને સોલાર સિસ્ટમ લગાવવા માટે 90% જેટલી લોન સહાય પૂરી પાડી છે. ગ્રામજનોએ એકઠા મળીને નક્કી કર્યું હતું કે મોંઘવારીના જમાનામાં વીજ બિલના આર્થિક બોજમાંથી મુક્તિ મેળવવી જરૂરી છે. બાકી રહેલા 10% ઘરોમાં પણ હાલ સોલાર લગાવવાની કામગીરી ચાલુ છે, જે પૂર્ણ થતાં જ રૂપપુરા સોલાર વિલેજ તરીકે જાહેર થશે. રૂપપુરા ગામ સોલાર ગામ બન્યું છે, એનો અમને ખૂબ જ આનંદ છે. મારા ગામે સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે, ઘર ઉપર લગાવી છે, ફાર્મ હાઉસમાં પણ લોકોએ લગાવી છે. સરકારશ્રીની 78,000ની સહાય બાદ કરતો બનાસ ડેરીનો આર્થિક સહયોગ મળ્યો છે. બનાસ ડેરીએ 90% લોન આપી છે, 10% ગ્રાહકના લીધા છે. દૂધ ગ્રાહક હોય, દૂધ મંડળીમાં દૂધ ભરાવતો હોય તો એની લોન 3 વર્ષના હપ્તેથી કપાય છે. એ ગ્રાહકને ખબર પણ ના પડે. એટલે આ તબક્કે અમે બનાસ ડેરીનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ગ્રાહકને વીજ બિલ ભરવાના ભારણમાંથી આર્થિક મુક્તિ મળી છે અને ગ્રાહકને આ બિલ માફ કરતો પણ પોતાને અંદર 6000 રૂપિયા વર્ષે જમા આવે છે. રૂપપુરા ગામમાં સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી છે. ગામના લોકોએ સભા ભરીને સર્વાનુમતે આ નિર્ણય લીધો હતો, જેથી ગામનું ગૌરવ વધે. કર્મચારીઓના જણાવ્યા મુજબ સોલાર પેનલ્સ લગાવવાથી ગામના લોકો માત્ર મફત વીજળી જ નથી વાપરતા, પણ વધારાની વીજળી ગ્રીડમાં મોકલીને આવક મેળવવાની તક પણ ઊભી કરી રહ્યા છે. બનાસકાંઠાના પશુપાલકો હવે દૂધની સાથે સૂર્યપ્રકાશમાંથી પણ સમૃદ્ધિ મેળવી રહ્યા છે. અમે અગાઉ થોડા દિવસ પહેલાં અહીંયા રૂપપુરા ગામમાં જે સોલાર પ્રોજેક્ટની શરૂઆત કરેલી, જેમાં આજે લગભગ રૂપપુરા ગામમાં 90% સોલાર પૂર્ણ થયેલ છે. 10% સોલારનું કામ હજુ સુધી ચાલુ છે, એ ટૂંક સમયમાં પૂર્ણ થશે. અને સોલારથી ગ્રાહકોને અમે જ્યારે રિવ્યૂ લીધા સોલાર કર્યા પછી તો ઘણા બધા ફાયદા જોવા મળ્યા. કારણ કે સોલાર એક તો ઝીરો મેન્ટેનન્સ છે, એમાં કશું મેન્ટેનન્સ આવતું નથી અને પેનલની પણ માનો કે 30 વર્ષ સુધી વોરંટી હોય છે, કશું થતું નથી. અને ગ્રાહકે માનો કે જે 2-3 હજાર રૂપિયા માનો કે જે બિલ ભરતા, એ એમનો ચોખ્ખું બેનિફિટ છે, કારણ કે બિલ ભરવાનું થતું નથી. અને જે યુનિટ બચે છે એના ઇજીવીસીએલ જે એના પૈસા ખાતામાં વળતર રૂપે જમા આપે છે, જે માર્ચમાં જૂનમાં જે હિસાબ કરીને, તો ગ્રાહકને ફાયદા 5-7 હજાર રૂપિયા જે એમના ખાતામાં જમા થતા હોય વાર્ષિક, તો ઘણો બધો ફાયદો રહેલો છે. અને સોલાર એક જરૂરી વસ્તુ છે. આમાં 78,000 રૂપિયાની સરકારશ્રીની જે સહાય ચાલુ છે અને બનાસ ડેરી 90% આમાં લોન આપે છે. જ્યારે ત્યારે પ્રોજેક્ટમાં શરૂઆત કરી હતી ત્યારે ડેરી રૂપપુરા ગામમાં તે 90% લોન આપી હતી, બરાબર. તો આમાં ફાયદા લગભગ 5,000 રૂપિયામાં સોલારે દરેક ગ્રાહક કરાવી શક્યો. તો આપણે બનાસ ડેરીના અધિકારીઓની ને સરકારશ્રીને પણ ખૂબ ખૂબ આભાર માનીએ, કારણ કે આપણને દરેક ગ્રાહક સામાન્ય ગ્રાહક આ સોલાર કરાવી શક્યો અને 5,000 થી 6,000 રૂપિયા ભરી અને પોતાને ઘરે અત્યારે સોલારથી ચાલુ છે. લોકો બિલ પણ આવતું નથી અને જરૂરી એવો એમના ખાતામાં પૈસા જમા થાય છે. તો ઘણા બધા ફાયદા છે અને ઝીરો મેન્ટેનન્સથી ચાલે છે. રૂપપુરા ગામની આ પહેલ અન્ય ગામો માટે પણ એક માર્ગદર્શક બની રહેશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના અને બનાસ ડેરી જેવી સંસ્થાઓના સહયોગથી આજે ગ્રામીણ ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. વીજ બિલમાંથી મુક્તિ અને પર્યાવરણની જાળવણી, આ બંને મોરચે રૂપપુરા ગામ વિજેતા બન્યું છે.